ભાવિન, એ ભાવિન અહીંયા આવ તો. હા મમ્મી. આ જો ને તારા માસીએ ઇંગ્લિશમાં શું મેસેજ મોકલો છે. અરે મમ્મી તમે અત્યારે ક્યાં આ બધું કરો છો મેસેજનું ને એ બધું? મારે ઓફિસ માટે મસ્ત મોડું થાય છે. લાવો વાંધો નહીં, હાલો. આ ઇંગ્લિશમાં નથી લખ્યું, આ મેસેજમાં આવી રીતે લખાય છે. ઈ જે હોય ઈ મેસેજ તું વાંચીને કે ને. અરે ખાલી એટલું લખ્યું છે કે ભાણિયાનો આવતીકાલે બર્થડે છે, તો આપણને બધાને ત્યાં બોલાવ્યા છે જમવા માટે ને નાનું એવું એક ફંક્શન રાખ્યું છે બર્થડે નું. ઘડીકમાં એનો બર્થડે આવી ગયો? હજી તો હમણાં લગ્ન થયા હતા ને, મને તો ખબર નથી. હા કાંઈ વાંધો નહીં, હાલો હું નીકળું, મારે મોડું થાય છે ઓફિસ જવાનું. અરે પણ ઊભો તો રહે, આમાં લખી તો દે કે અમે બધાય આવશું એમ. અરે મમ્મી મારે મોડું થાય છે ઓફિસે જવાનું, અને મારે આવા કામ માટે ટાઈમ નથી. તમને મોબાઈલ હલાવતા ન આવડતો હોય તો લેવો છો શું કામ? અરે તમે કેવી રીતે વાત કરો છો મમ્મી સાથે? અરે મમ્મી ખોટું શું કહી દીધું? ન આવડતું હોય તો પછી હું કામ ડાયરેક્ટ ફોન જ કરી દેવાય ને. અરે પણ એમાં મમ્મી શું ખોટું કરે છે? ઈ અત્યારના સમય સાથે ચાલવા માંગે છે તો એમાં શું ખોટું? અને એને સારું લાગે છે મેસેજમાં વાત કરવાનું તો એને કરવા દો ને. તું ચૂપ થઈ જા મનીષા, અને તું જા ભાવિન, તારે ઓફિસે જવાનું મોડું થાય છે ને. હવે હું ફાયદો આ બધું બોલીને? આમ થોડી મોડું તો કરાવી દીધું તમે. મેં હું મોડું કરાવ્યું? ખાલી એક આ જોવાનું કીધું. હા ઈ મારી ભૂલ છે. હા હું ભણેલી નથી ને, ઈ મારી ભૂલ છે. અરે મેં ક્યાં એવું કીધું કે આમાં તમારી ભૂલ છે? પણ આમાં હું શું કરું? ભાવિન તમે ધારો ને તો બધું કરી શકો. માન્યું કે મમ્મી ઓછું ભણેલા છે, એમાં કોઈની ભૂલ નથી, પણ એની નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા અને ઘરની બધી જવાબદારી એના ઉપર આવી ગઈ. અને અત્યાર સુધી મમ્મીએ કોઈ દિવસ તમારા ભણતર ઉપર કે તમારી ઉપર કોઈ દિવસ મુશ્કેલી નથી આવવા દીધી. અને એટલા અભણ હોવા છતાંય જે તમને આટલું બધું ભણાવ્યો ગણાવ્યા અને આ લાયક બનાવ્યા, તો તમે મમ્મીને એટલું ન કરાવી શકો? એટલા ભણેલા છો તોય તમારી કોઈ ફરજ હોય ને એમના પ્રત્યેની. અરે હું સમજુ છું કે મારી ફરજ હોય, પણ એટલો બધો ટાઈમ ક્યાંથી હું કાઢું? એક તો ઓફિસનું એટલું બધું ટેન્શન હોય, કાંઈ એમ છે તે એક મિનિટનો મારી પાસે ટાઈમ નથી રહેતો. ટાઈમ કોઈની પાસે નથી હોતો, ટાઈમ કાઢવો પડે છે. અને એ સમયમાં મમ્મીએ તમારા માટે ટાઈમ કાઢ્યો તો અત્યારે તમારો વારો આવ્યો છે, તો તમે મમ્મી માટે એટલોય સમય ન કાઢી શકો? મનીષા તું બંધ થઈ જાય, એને મોડું થાય છે, અને તું જા. અને સાંજે આવીશ ને તારું ફેવરિટ ઊંધિયું બનાવી દઈશ. લાવો મમ્મી મોબાઈલમાં હું તમને શીખવાડી દઉં મેસેજમાં કેવી રીતે મોકલવાનું ને. જો મમ્મી આ છે ને મેસેજમાં આપણે જેને મોકલો ને એ ખોલવાનું, પછી આ જો ઓલું માઇક જેવું છે ને એ દબાવવાનું, અને જે કાંઈ બોલવું હોય ને એ આમ બોલી જવાનું કે મારે અમે કાલે આવશું બધા જન્મદિવસમાં, એમ મૂકી દેવાનું. એટલે અહીં બધું લખાઈ જાય ઓટોમેટિક. પછી ખાલી અહીંયા આપી દો ને એટલે એ મોકલાઈ જાય મેસેજ. બસ આટલું જ કરવાનું, બીજું કાંઈ નહીં. આવડી ગયું ને? હા. હવે બાકી તમને ફોન તો કરતા આવડે જ છે. લ્યો મેસેજ આ રીતે કરવાના. હવે બાકીનું હું તમને આવીને શીખવાડીશ. હા.